બ્રહ્મ વૈવર્ત પુરાણની કથાને આગળ વધારી ભાગ 51। ત્રણેય લોકમાં ન તો કોઈ કોઈનું પ્રિય છે અને ન અપ્રિય છે। સમય આવે ત્યારે કાર્યવશ બધા લોકો અપ્રિય અથવા પ્રિય થાય છે। તમે જોયું છે પૃથ્વી પર અનેક રાજા અને મનુ થયા અને બધા પોતપોતાના કર્મને કારણે કાળને આધીન થઈ ગયા। તમારા લોકોને જે અહીં ગોલોકમાં એક ક્ષણનો સમય વ્યતીત થયો તેટલા સમયમાં પૃથ્વી પર 7 મન્વંતર વીતી ગયા। 7 ઇન્દ્ર સમાપ્ત થઈ ગયા। અત્યારે 8મા ઇન્દ્ર છે। આ પ્રમાણે મારું કાળચક્ર દિવસ રાત ભ્રમણ કરતું રહે છે। ઇન્દ્ર, મનુ તથા રાજા બધા લોકો કાળને વશીભૂત થઈ ગયા। તેમની કીર્તિ, પૃથ્વી, પુણ્ય અને પાપની વાતો જ માત્ર બાકી રહી ગઈ। અત્યારે પણ પૃથ્વી પર અનેક રાજા દુષ્ટ અને ભગવનિંદક છે। તેઓ મહાન બળ પરાક્રમી છે, પરંતુ સમયાનુસાર તે બધા જ કાલાંત સુધી યમના ગ્રાસ થઈ જશે। આ કાળ અત્યારે પણ મારી આજ્ઞાથી ઉપસ્થિત છે। વાયુ મારી આજ્ઞાથી જ વહે છે, મારી આજ્ઞાથી જ અગ્નિ બળે છે અને સૂર્ય તપે છે। દેવતાઓ મારી આજ્ઞાથી જ બધા શરીરોમાં રોગ નિવાસ કરે છે। મારા શાસનથી બ્રાહ્મણ બ્રાહ્મણત્વમાં, તપોધન તપસ્યામાં, બ્રહ્મર્ષિ બ્રહ્મમાં અને યોગી યોગમાં નિષ્ઠા રાખે છે। તે બધા મારા ભયથી ભયભીત થઈને સ્વધર્મ કર્મના પાલનમાં તત્પર છે। જે મારા ભક્ત છે તે સદા નિશંક રહે છે, કેમ કે તેઓ કર્મને નિરર્થક કરવામાં સમર્થ છે। દેવતાઓ, હું કાળનો પણ કાળ છું, વિધાતાનો પણ વિધાતા છું, સંહારકારીનો પણ સંહારક છું તથા પાલકનો પણ પાલક, પરાત્પર પરમેશ્વર છું। મારી આજ્ઞાથી આ શિવ સંહાર કરે છે, તેથી તેનું નામ હર છે। અને તમે મારા આદેશથી સૃષ્ટિ માટે ઉદ્યત રહો છો, તેથી વિશ્વસ્રષ્ટા કહેવાઓ છો। અને ધર્મદેવ રક્ષાને કારણે પાલક કહેવાય છે। બ્રહ્માથી લઈને તૃણ પર્યંત સર્વનો ઈશ્વર હું જ છું। હું જ કર્મફળનો દાતા તથા કર્મોનું નિર્મૂલન કરનાર છું। હું જેનો સંહાર કરવા ચાહું છું તેની રક્ષા કોણ કરી શકે છે, તથા જેનું પાલન હું કરું તેને કોઈ પણ મારી શકતું નથી। હું બધાનો સર્જક, પાલન અને સંહારક છું, પરંતુ મારા ભક્ત નિત્ય દેહી છે, તેમનો સંહાર કરવા પણ હું સમર્થ નથી। ભક્તો મારા સદા મારી પાછળ ચાલતા રહે છે અને મારા ચરણોની આરાધનામાં તત્પર રહે છે, તેથી હું પણ સદા ભક્તોની નિકટ તેમની રક્ષા માટે ઉપસ્થિત રહું છું। બ્રહ્માંડમાં બધા જન્મ લે છે અને વારંવાર નષ્ટ થતા રહે છે, પરંતુ મારા ભક્તોનો નાશ થતો નથી। તેઓ સદા નિશંક અને વિપત્તિઓથી મુક્ત રહે છે। તે કારણે બધા વિદ્વાન પુરુષ મારા દાસ્ય ભાવની અભિલાષા રહે છે। બીજા કોઈ વરદાનની નહીં। જે મારી પાસે દાસ્ય ભાવની યાચના કરે છે તે ધન્ય છે, બીજા બધા વંચિત છે। જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, ભય અને યમયાતના એ બધા કષ્ટ કર્મપરાયણ લોકોને પ્રાપ્ત થાય છે, મારા ભક્તોને નહીં। મારા ભક્તો પાપ કે પુણ્ય કોઈ પણ કર્મમાં લેપાતા નથી। હું તેમના કર્મનો ભોગ નાશ કરી નાખું છું। હું ભક્તોનો પ્રાણ છું અને ભક્તો મારા માટે પ્રાણવત છે। જે નિત્ય મારું ધ્યાન કરે છે તેમને હું દિવસ રાત સ્મરણ કરું છું। 16 દાંતોથી યુક્ત અત્યંત તીક્ષ્ણ સુદર્શન નામ ચક્ર મહાન તેજસ્વી છે। સંપૂર્ણ જીવધારીઓમાં જેટલું પણ તેજ છે તે બધું તે ચક્રમાં 16મા અંશ જેટલું પણ નથી। તે અભિષ્ટ ચક્રને ભક્તોની પાસે તેમની રક્ષા માટે નિયુક્ત કરીને પણ મને પ્રતીતિ થતી નથી, તેથી હું સ્વયં પણ તેમની પાસે જાઉં છું। તમે બધા દેવતા અને પ્રાણાધિકા લક્ષ્મી પણ મને તે ભક્તોથી પ્રિય લાગતી નથી। દેવેશ્વરો, ભક્તોનું ભક્તિપૂર્વક આપેલું દ્રવ્ય છે તેને પણ બહુ પ્રેમથી ગ્રહણ કરું છું, પરંતુ અભક્તોની આપેલી કોઈ વસ્તુ હું ખાતો નથી। તે તો રાજા બલિ જ ભોગવે છે, જે પોતાના સ્ત્રી, પુત્ર વગેરે ત્યાગીને રાત દિવસ મને જ યાદ કરે છે। તેમનું સ્મરણ પણ તમને બધાને છોડીને સતત કર્યા કરું છું। જે લોકો ભક્તો, બ્રાહ્મણો તથા ગાયોનો દ્વેષ રાખે છે, યજ્ઞો અને દેવતાઓની હિંસા કરે છે, તેઓ શીઘ્ર એ રીતે નષ્ટ થઈ જાય છે જેમ બળતા અગ્નિમાં તણખલા। જ્યારે હું તેમનો ઘાતક થઈને ઉપસ્થિત થાઉં છું ત્યારે તેમની રક્ષા કોઈ પણ કરી શકતું નથી। દેવતાઓ, હું પૃથ્વી પર જઈશ, હવે તમે પણ પોતાના સ્થાન પર પધારો અને તુરત જ પોતાના અંશથી પૃથ્વી પર અવતાર લો। આ પ્રમાણે કહીને જગદીશ્વર શ્રીકૃષ્ણે ગોપ અને ગોપીઓને બોલાવી મધુર સત્ય અને સમયોચિત વાત કહી। ગોપો અને ગોપીઓ, સાંભળો, તમે બધા નંદરાયજીનું જે ઉત્કૃષ્ટ વ્રજ છે ત્યાં જાઓ, તે વ્રજમાં અવતાર ગ્રહણ કરો। રાધિકે, તમે પણ શીઘ્ર વૃષભાનુના ઘેર પધારો। વૃષભાનુની પત્ની બહુ ભગવતી છે, તેમનું નામ કલાવતી છે। તે સુબલના પુત્રી છે અને લક્ષ્મીના અંશથી પ્રગટ થયા છે। વાસ્તવમાં તે પિતરોની માનસી કન્યા છે તથા સ્ત્રીઓમાં તેમને ધન્ય અને માન્યા સમજવામાં આવે છે। પૂર્વકાળમાં દુર્વાસાના શાપથી તેમનો વ્રજ મંડળમાં ગોપના ઘરે જન્મ થયો છે। તમે તે કલાવતીના પુત્રી થઈને જન્મ ગ્રહણ કરો। હવે શીઘ્ર નંદના વ્રજમાં જાઓ। કમલાને હું બાળરૂપે ત્યાં આવીને તમને પ્રાપ્ત કરીશ। રાધે, તમે મને પ્રાણોથી પણ વધારે પ્રિય છો અને હું પણ તમને પ્રાણોથી અધિક પ્રિય છે। આપણે બંનેનું કંઈ પણ એકબીજાથી ભિન્ન નથી, આપણે સદૈવ એકરૂપ છીએ। મુને આ સાંભળીને શ્રી રાધા પ્રેમ વિવળ થઈને રડી પડ્યા અને પોતાના નેત્રરૂપી ચકોરો દ્વારા હરિના મુખચંદ્રના સૌંદર્યનું પાન કરવા લાગ્યા। ગોપ અને ગોપીઓ, તમે ગોકુળના ગોપોના ઘેર ઘેર જન્મ લો। શ્રીકૃષ્ણની આ વાત પૂરી થતાં ત્યાં એક ઉત્તમ વિમાન આવ્યું। તે શ્રેષ્ઠ મણિરત્નોના સાર તત્વથી તથા હીરકથી વિભૂષિત હતું। લાખો શ્વેત ચામર તથા દર્પણ તેની શોભા વધારી રહ્યા હતા। તે અગ્નિ શુદ્ધ ભગવા વસ્ત્રોથી અલંકૃત હતું। શ્રેષ્ઠ રત્નોથી બનેલા હજારો કળશ તેની શોભામાં વૃદ્ધિ કરતા હતા। પારિજાત પુષ્પોના હારોથી તે વિમાનને સુસજ્જ કરવામાં આવ્યું હતું। સોનાનું બનેલું તે સુંદર વિમાન અનુપમ તેજ પુંજમય દેખાતું હતું। તેનો પ્રકાશ સેંકડો સૂર્ય જેવો પ્રસરી રહ્યો હતો તથા તે વિમાન પર કેટલાક પાર્ષદો બેઠા હતા। તે વિમાનમાં એક શ્યામ સુંદર કમનીય પુરુષ
દેખાય, જેમના 4 હાથોમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ શોભી રહ્યા હતા. તેણે શ્રેષ્ઠ પીતાંબર ધારણ કર્યું હતું. તેના મસ્તક પર કિરીટ, કાનોમાં કુંડળ અને કંઠમાં વનમાળા ધારણ કરી હતી. તેમના શ્રીરંગ ચંદન, અગર, કસ્તુરી તથા કેસરના અંગરાગથી અલંકૃત હતા. 4 ભુજાઓ અને મુસ્કુરાતું સુંદર મુખ દર્શનીય હતું. ભક્તો પર અનુગ્રહ કરવા માટે તેઓ તત્પર દેખાય. શ્રેષ્ઠ મણિરત્નોના સારા તિસાર તત્વથી બનેલા આભૂષણ તેમના અંગોની શોભા વધારી રહ્યા હતા. તેમની ડાબી બાજુ સુરમ્ય શરીરના શુક્લવર્ણી મનોહરા જ્ઞાનરૂપા અને વિદ્યાના અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી દેખાય, જેમના હાથમાં વેણુ, વીણા અને પુસ્તકો હતા. તેઓ પણ ભક્તો પર અનુગ્રહ કરવા માટે ઉત્સુક હતા. તે મહાન નારાયણના જમણા ભાગમાં શરદકાળના ચંદ્રમા જેવી પ્રભા તથા તપાવેલા સુવર્ણ જેવી કાંતિથી પ્રકાશમાન પરમ મનોહરા અને રમણીયા દેવી લક્ષ્મી દેખાય. તેમના સુંદર ગાલ ઉત્તમ રત્નમય કુંડળોથી ઝગમગી રહ્યા હતા. બહુ કિંમતી કિંમતી વસ્ત્ર તેમના શ્રી અંગોની શોભા વધારતા હતા. અમૂલ્ય રત્નો દ્વારા નિર્મિત બાજુબંધ અને કંકણ તેમની ભુજાઓની શ્રી વૃદ્ધિ કરી રહ્યા હતા. શ્રેષ્ઠ રત્નોના સાર તત્વથી બનેલા નૂપુર પોતાનો મધુર રણકાર ફેલાવી રહ્યા હતા. પારિજાતના ફૂલોની માળાઓથી વક્ષસ્થળ ઉજ્જવળ દેખાતું હતું. તેમની વેણી સુંદર માલતીની માળાઓથી અલંકૃત હતી. સુંદરી રમાનું મનોહર મુખ શરદકાળના ચંદ્રમાની પ્રભાને છીનવી લેતું હતું. તેમના ભાલ પ્રદેશમાં કસ્તુરીના બિંદુયુક્ત સિંદૂરનો તિલક શોભતું હતું. શરદકાળના અપ્રફુલ્લ કમળો જેવા નેત્રોમાં કાજળની રેખા શોભતી હતી. તેમના હાથમાં સહસ્ત્ર દળોથી સંયુક્ત નીલ કમળ સુશોભિત થઈ રહ્યું હતું. તેઓ પોતાની સામે જોઈ રહેલા નારાયણ દેવને ત્રાંસી દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા. પત્નીઓ અને પાર્ષદોની સાથે તુરત જ વિમાનમાંથી ઉતરીને તે નારાયણ દેવ ગોપીઓથી ખચોખચ ભરેલી તે રમણીય સભામાં જઈ પહોંચ્યા. તેમને જોતા બ્રહ્મા વગેરે દેવતા, ગોપ અને ગોપી બધા જ આનંદપૂર્વક હાથ જોડીને ઊભા હતા. દેવર્ષિઓ સામવેદોક્ત સ્તોત્ર દ્વારા તેમની સ્તુતિ કરવા જાગ્યા. તેમની સ્તુતિ સમાપ્ત થયા પછી નારાયણ દેવ આગળ જઈને શ્રીકૃષ્ણના વિગ્રહમાં વિલીન થઈ ગયા. આ જોઈને બધા બહુ આશ્ચર્ય થયું. એ જ સમયે ત્યાં એક બીજો સુવર્ણમય રથ આવી પહોંચ્યો. તેમાંથી જગતનું પાલન કરવાવાળા સ્ત્રીલોકના નાથ વિષ્ણુ ઉતરીને સભામાં આવ્યા. તેમને 4 ભુજાઓથી વનમાળાથી વિભૂષિત પીતાંબરધારી સંપૂર્ણ અલંકારોની શોભાથી સંપન્ન તથા કરોડો સૂર્ય સમાન પ્રકાશમાન શ્રીમાન વિષ્ણુ બહુ મનોહર દેખાતા હતા. તેઓ મંદ મંદ મુસ્કાઈ રહ્યા હતા. મુનિ તેમને જોતા જ બધા લોકો ઊભા થઈ ગયા. બધાએ પ્રણામ કરી તેમનું સ્તવન કર્યું. ત્યાર પછી તેઓ પણ ત્યાં શ્રી રાધાવલ્લભ શ્રીકૃષ્ણના શરીરમાં લીન થઈ ગયા. આ બાજુ મહાન આશ્ચર્ય જોઈને તે બધાને બહુ જ વિસ્મય થયો. શ્વેતદ્વીપ નિવાસી વિષ્ણુના શ્રીકૃષ્ણ વિગ્રહમાં વિલીન થઈ ગયા. ત્યારબાદ તુરત જ સ્ફટિકમણી જેવા ગૌર વર્ણવાળા સંકર્ષણ નામક પુરુષ પધાર્યા. તેઓ બહુ ઉતાવળમાં હતા. તેમના હજારો મસ્તક હતા તથા તે સૂર્ય જેવા પ્રકાશિત થઈ રહ્યા હતા. તેમને આવેલા જોઈને બધાએ તે વિષ્ણુ સ્વરૂપ સંકર્ષણનું સ્તવન કર્યું. નારદ તેમણે પણ ત્યાં આવી મસ્તક ઝુકાવીને રાધિકેશ્વરની સ્તુતિ કરી તથા હજારો મસ્તક ઝુકાવીને ભક્તિભાવથી તેમને પ્રણામ કર્યા. ત્યાર પછી ધર્મના પુત્ર સ્વરૂપ આ બંને ભાઈ નર અને નારાયણ ત્યાં ગયા. હું તો શ્રીકૃષ્ણના ચરણવિંદમાં લીન થઈ ગયો, પરંતુ નર અર્જુનના રૂપમાં દેખાયો. પછી બ્રહ્મા, શિવ, શેષ અને ધર્મ આ ચારેય ત્યાં એક સ્થાન પર ઊભા રહ્યા. દરમિયાન દેવતાઓએ એક બીજો ઉત્તમ રથ જોયો, જે સુવર્ણના સાર તત્વનો બનાવેલો હતો અને નાના પ્રકારના રત્ન નિર્મિત ઉપકરણોથી અલંકૃત હતો. તે શ્રેષ્ઠ મણિઓના સાર તત્વથી સંયુક્ત અગ્નિશુદ્ધ વસ્ત્રથી સુસજ્જિત શ્વેત ચામર અને દર્પણોથી અલંકૃત સદરત્ન સાર નિર્મિત કળશ સમૂહથી વિરાજમાન પારિજાત પુષ્પોની ઝાડથી સુશોભિત 1000 પૈડાઓથી યુક્ત મન જેવી તીવ્ર ગતિવાળો અને મનોહર હતો. ગ્રીષ્મ ઋતુના મધ્યાહ્નકાલિક સૂર્યની પ્રભાને તિરસ્કૃત કરનારા શ્રેષ્ઠ વિમાન મોતી, માણિક્ય અને અનેક હીરાથી પ્રકાશિત લાગતો હતો. તેમાં વિચિત્ર પુતળીઓ, પુષ્પ, સરોવરો, વનોથી તેની અદ્ભુત શોભા થઈ રહી હતી. મુને તે દેવતાઓ અને દાનવ રથોથી બહુ મોટો હતો. ભગવાન શંકરની પ્રસન્નતા માટે વિશ્વકર્મા યત્નપૂર્વક તે દિવ્ય રથનું નિર્માણ કર્યું હતું. તે 50 યોજન ઊંચો અને 4 યોજન વિસ્તારનો હતો. રતિશય્યાથી યુક્ત સેંકડો પ્રસાદ તેની શોભા વધારતા હતા. તે રથમાં બેઠેલા મૂળ પ્રકૃતિ ઈશ્વરી દેવી દુર્ગાને પણ દેવતાઓએ જોયા. તેઓ રત્નમય અલંકારોથી વિભૂષિત હતા અને પોતાની દિવ્ય દીપ્તિથી તપાવેલા સુવર્ણના સાર ભાગની પ્રભાનું અપહરણ કરતા હતા. તે અનુપમ તેજ સ્વરૂપા દેવીને સહસ્ત્ર ભુજાઓ હતી અને તેમાં વિવિધ પ્રકારના આયુધો હતા. તેમના પ્રસન્ન મુખ પર મંદ હાસ્યની છટા પ્રસરી રહી હતી. તેઓ ભક્તો પર કૃપા કરવા માટે ઉત્સુક દેખાતા હતા. તેમના ગંડસ્થળ અને કપોલ ઉત્તમ રત્નમય કુંડળોથી પ્રકાશિત થઈ રહ્યા હતા. રત્નોના સાર તત્વથી રચિત તથા મધુર ઝણકારથી યુક્ત નુપુરોના કારણે તેમના ચરણોની અપૂર્વ શોભા થઈ રહી હતી. શ્રેષ્ઠ મણિનિર્મિત મેખલાથી આવૃત મધ્ય ભાગ અત્યંત મનોહર દેખાતો હતો. હાથોમાં શ્રેષ્ઠ રત્નસારના બનેલા કેયુર અને કંકણથી શોભી રહ્યા હતા. મંદાર પુષ્પોની માળાઓથી અલંકૃત વક્ષસ્થળ અત્યંત ઉજ્જવળ લાગતું હતું. શરદકાળના ચંદ્રમાની આભાને તિરસ્કૃત કરનાર સુંદર મુખથી તેમની સુંદરતા વિશેષ વધી ગઈ હતી. કાજળની કડી રેખાથી યુક્ત નેત્ર શરદકાળના પ્રફુલ્લ નીલ કમળોની શોભાને લઝવી રહ્યા હતા. ચંદન, અગર અને કસ્તુરી દ્વારા રચિત ચિત્રપત્રક તેમના ભાલ અને ગાલને વિભૂષિત કરી રહ્યા હતા. નૂતન બંધુજીવ પુષ્પ જેવી આભાવાળા લાલ લાલ હોઠના કારણે તેમના મુખની શોભા વિશેષ વધી ગઈ હતી. તેમની દંતાવલી મોતીઓની હારમાળા તેજને લૂંટી લેતી હતી. પ્રફુલ્લ માલતીની માળાથી અલંકૃત વેણી ધારણ કરનારા તે દેવી બહુ સુંદર હતા. ગરુડની ચાંચ જેવા અણીદાર નાકમાં ગજમુક્તાની નથણીની અપૂર્વ શોભા હતી.
અગ્નિશુદ્ધ તથા અત્યંત તેજસ્વી જેવા વસ્ત્રોથી પ્રકાશિત થઈ રહ્યા હતા અને બંને પુત્રોની સાથે સિંહ પર બેઠા હતા. તેમણે આવીને પુત્રો સહિત શ્રીકૃષ્ણને પ્રણામ કર્યા. પછી તે શ્રેષ્ઠ આસન પર બેસી ગયા. ત્યાર પછી ગણેશ અને કાર્તિકેય, પરાત્પર શ્રીકૃષ્ણ, શંકર, ધર્મ શંકર્ષણ તથા બ્રહ્માજીને નમસ્કાર કર્યા. તે બંને દેવેશ્વરોને નિકટ આવેલા જોઈને બધા દેવતાઓ ઊભા થઈ ગયા. તેમને આશીર્વાદ આપ્યા અને બંનેએ પોતાની પાસે બેસાડી લીધા. દેવતાઓ બહુ જ પ્રસન્નતાથી ગણેશ અને કાર્તિકેયની સાથે વાતચીત કરવા લાગ્યા. તે સમયે દેવતા અને દેવી તે સભામાં શ્રીહરિની સામે બેસી ગયા. તેમને જોઈને ગોપ અને ગોપીઓ આશ્ચર્યચકિત થઈ જતા હતા. ત્યાર પછી શ્રીકૃષ્ણના મુખારવિંદ પર પ્રસન્નતા પ્રસરાવી લાગી. તેમણે લક્ષ્મીજીને કહ્યું કે સનાતની દેવી, તમે નાના રત્નોથી સંપન્ન મહારાજ ભીષ્મકના રાજભવનમાં જાઓ અને ત્યાં તેમના પત્નીના ઉદરથી જન્મ ધારણ કરો. સાધ્વી દેવી, હું સ્વયં કુંડિનપુરમાં જઈને તમારું પ્રાણી ગ્રહણ કરીશ. તે રમા વગેરે દેવીઓ પાર્વતીને જોઈને તરત ઊભા થઈ ગયા. તેમણે ઈશ્વરને રમણીય રત્ન સિંહાસન પર બેસાડ્યા. નારદ, પાર્વતી, લક્ષ્મી, સરસ્વતી આ ત્રણેય દેવીઓ પરસ્પર યથોચિત કુશળ પ્રશ્ન કરીને ત્યાં એક આસન ઉપર બેઠા. તેઓ પ્રેમપૂર્વક ગોપ કન્યાઓ સાથે વાતચીત કરવા લાગ્યા. થોડી ગોપીઓ બહુ પ્રસન્નતાથી તેમની નજીક બેસી ગઈ. તે સમયે જગદીશ્વર શ્રીકૃષ્ણે પાર્વતીને કહ્યું કે સૃષ્ટિ અને સંહાર કરનારા કલ્યાણમયી દેવી શુભે, તમે અંશરૂપે નંદના વ્રજમાં જાઓ અને ત્યાં અંશરૂપે નંદ પત્ની યશોદાના ગર્ભથી જન્મ ધારણ કરો. હું પૃથ્વી પર ગામે ગામ તમારી પૂજા કરાવીશ. સમસ્ત ભૂમંડળમાં, નગરો અને વનોમાં લોકો ત્યાંની અધિષ્ઠાત્રી દેવી રૂપે ભક્તિભાવથી તમારી પૂજા કરશે અને આનંદપૂર્વક નાના પ્રકારના દ્રવ્ય ઉપહાર તમને અર્પિત કરશે. શિવે, તમે જેવો પૃથ્વી પર સ્પર્શ કરશો તે સમયે મારા પિતા વસુદેવ યશોદાના સૂચિકા ગૃહમાં જઈને મને ત્યાં સ્થાપિત કરી દેશે અને તમને લઈને ચાલ્યા જશે. કંસનો સાક્ષાત્કાર થવા માત્રથી તમે પાછા શિવની સમીપમાં ચાલ્યા જશો અને હું પૃથ્વીનો ભાર ઉતારીને પોતાના ધામમાં જઈશ. આ પ્રમાણે કહીને તુરત જ 6 મુખવાળા સ્કંદને કહ્યું, વત્સ સુરેશ્વર, તમે અંશરૂપે ભૂતળ પર જાઓ અને જામવતીના ગર્ભથી જન્મ ગ્રહણ કરો. બધા દેવતાઓ પોતાના અંશથી પૃથ્વી પર જાય અને જન્મ લે. હું અવશ્ય પૃથ્વીનો ભાર ઉતારીશ. નારદ આમ કહીને રાધિકાના શ્રેષ્ઠ સિંહાસન પર બેઠા. પછી દેવતા, ગોપીઓ, ગોપ અને ગોપીઓ પણ બેસી ગઈ. એ દરમિયાન બ્રહ્માજી શ્રીહરિની સામે આવીને ઊભા રહી ગયા અને હાથ જોડીને વિનયપૂર્વક તે જગદીશ્વરને કહ્યું. બ્રહ્માજીએ કહ્યું કે પ્રભુ, મુજ સેવકની વાત પર ધ્યાન આપો. મહાભાગ, આજ્ઞા કરો કે ભૂતળ પર કોના માટે કયું સ્થાન હશે? સ્વામી સદા સેવકોનું ભરણ પોષણ અને ઉદ્ધાર કરે છે. સેવક તે છે જે સદા ભક્તિભાવથી પ્રભુની આજ્ઞાનું પાલન કરે છે. ક્યાં દેવતા કયા રૂપમાં અવતાર લેશે? દેવીઓ પણ કઈ કળાથી અવતીર્ણ થશે? ભૂતળ પર કોનો નિવાસ ક્યાં થશે અને તે ક્યાં નામે પ્રસિદ્ધ થશે? બ્રહ્માજીની આ વાત સાંભળી જગદીશ્વર શ્રીકૃષ્ણે આ પ્રમાણે જવાબ આપ્યો. શ્રીકૃષ્ણ બોલ્યા કે બ્રહ્મન, જેના માટે જ્યાં સ્થાન હશે તે સ્પષ્ટ રીતે બતાવી રહ્યો છું. સાંભળો. કામદેવ રૂકમણીના પુત્ર થશે તથા સંબ્રાસુર ઘરમાં જે છાયારૂપે સ્થિત છે તે સતી માયાવતીના નામથી પ્રસિદ્ધ રતિ તેમની પત્ની થશે. તમે તે રૂકમણીનંદન પ્રદ્યુમ્નના પુત્ર થશો અને તમારું નામ અનિરુદ્ધ થશે. ભારતી શોણિતપુરમાં જઈને બાણાસુરની પુત્રી થશે. જગદીશ્વર અનંત દેવકીના ગર્ભથી આકૃષ્ટ થઈ રોહિણીના ગર્ભમાં જન્મ લેશે. માયા દ્વારા તે ગર્ભનું સંકર્ષણ થવાથી તેમનું નામ સંકર્ષણ થશે. સૂર્યપુત્રી યમના ગંગાના અંશથી સાથે ભૂતળ પર કાલિંદી નામવાળી પટરાણી થશે. તુલસી અર્ધા અંશથી જાજકન્યા લક્ષ્મણાના નામે અવતીર્ણ થશે. વેદમાતા સાવિત્રી નગ્નજીતની પુત્રી સતી સત્યાના નામથી પ્રસિદ્ધ થશે. વસુધા પૃથ્વી સત્યભામા અને દેવી સરસ્વતી સેવ્યા થશે. રોહિણી રાજકન્યા મિત્રવિંદા થશે. સૂર્યપુત્ની સંજ્ઞા પોતાની કળાથી જગતગુરુના પત્ની રત્નમાળા થશે. સ્વાહા એક અંશ સુશીલા રૂપે અવતીર્ણ થશે. આ રૂકમણી વગેરે 9 સ્ત્રીઓ થઈ. આ સિવાય પાર્વતી પોતાના અડધા અંશથી જામવતી થશે. આ 10 પટરાણીઓ છે. સમસ્ત દેવતાઓના અંશ ભૂતળ પર જાય છે. બ્રહ્મન તે રાજકુમાર થઈને યુદ્ધમાં મારા સહાયક થશે. કમલાની કલાથી 16,000 રાજકન્યાઓ પ્રગટ થશે. તે બધી મારી રાણી થશે. તે ધર્મદેવ અંશરૂપે પાંડુપુત્ર યુધિષ્ઠિર થશે. વાયુના અંશથી ભીમસેનનો અને ઇન્દ્રના અંશથી સાક્ષાત અર્જુનનો પ્રાદુર્ભાવ થશે. અશ્વિની કુમારોના અંશથી નકુલ અને સહદેવ પ્રગટ થશે. સૂર્યનો અંશ વીરવર કર્ણ થશે અને સાક્ષાત યમરાજ વિદુર થશે. કલીનો અંશ દુર્યોધન, સમુદ્રનો અંશ શાંતનુ, શંકરનો અંશ અશ્વસ્થામા અને અગ્નિનો અંશ દ્રોણ થશે. ચંદ્રમાનો અંશ અભિમન્યુ રૂપે પ્રગટ થશે. સ્વયં વાસુદેવતા ભીષ્મ થશે. કશ્યપના અંશથી વસુદેવ અને અદિતિના અંશથી દેવકી થશે. વસુના અંશથી નંદગોપનો પ્રાદુર્ભાવ થશે. વસુની પત્ની યશોદા થશે. કમળાના અંશથી દ્રૌપદી થશે, જેમનો પ્રાદુર્ભાવ યજ્ઞકુંડમાંથી થશે. અગ્નિના અંશથી મહાબલી ધૃષ્ટદ્યુમ્નનો જન્મ થશે. શત્રુપના અંશથી સુભદ્રા થશે, જેમનો જન્મ દેવકીના ગર્ભથી થશે. દેવતાઓ ભારહરી થઈને પોતાના અંશથી પૃથ્વી પર અવતીર્ણ થાય. આ પ્રમાણે દેવપત્નીઓ પણ પોતાની કલાથી ભૂતળ પર પધારે. નારદ આમ કહીને ભગવાન શ્રીકૃષ્ણ ચૂપ થઈ ગયા. આ બધું વિવરણ સાંભળી પ્રજાપતિ બ્રહ્મા ત્યાં પોતાના સ્થાન પર જઈને બેસી ગયા. દેવર્ષે શ્રીકૃષ્ણની ડાબી બાજુ વાણીના દેવી સરસ્વતી હતા. જમણા ભાગમાં લક્ષ્મી હતા અને બીજા દેવતા અને પાર્વતી દેવી સામે હતા. ગોપીઓ પણ તેમની સામે જ બેઠા હતા. શ્રી રાધા શ્યામ સુંદરના વક્ષસ્થળ પર વિરાજમાન હતા. તે સમયે વ્રજેશ્વરી રાધાએ પોતાના પ્રિયતમને કહ્યું. રાધિકાએ કહ્યું કે નાથ, મારે કંઈ કહેવું છે. પ્રભુ
પ્રભુ આ દાસીની વાત સાંભળો. મારા પ્રાણ ચિંતાથી બળી રહ્યા છે, ચિત્ત ચંચળ થઈ રહ્યું છે. તમારી સામે જોઉં છું ત્યારે પળભર માટે પણ આંખ બંધ કરવામાં કે પલક ઢાળવામાં પણ અસમર્થ થઈ જાઉં છું. પ્રાણીનાથ, તમારા વિના ભૂતલ પર એકલી કઈ રીતે જઈશ? પ્રાણેશ્વર, જીવ બંધો, સાચું કહો, ત્યાં ગોકુલમાં કેટલા સમય બાદ તમારી સાથે મારું અવશ્ય મિલન થશે? તમને જોયા વિના એક નિમેષ પણ મારા માટે 100 યુગ જેવો પ્રતીત થશે. ત્યાં હું કોને જોઈશ, ક્યાં જઈશ અને મારી રક્ષા કોણ કરશે? પ્રાણેશ, તમારા સિવાય બીજા કોઈ પિતા, માતા, ભાઈ, બંધુ, બહેન અથવા પુત્રનું ક્ષણવાર પણ ચિંતન કરતી નથી. માયાપતે, જો તમે મને ભૂતળ પર મોકલીને મને માયાવીથી આવૃત્ત કરી દેવા ચાહતા હો, વૈભવ આપીને ભૂલાવી દેવા ચાહતા હો, તો મારી સમક્ષ સાચી પ્રતિજ્ઞા કરો. મધુસૂદન, મારો મનરૂપી ભ્રમર તમારા મકરંદયુક્ત ચરણાવિંદોમાં નિત્ય નિરંતર ભ્રમણ કરતો રહે. જ્યાં જ્યાં જે યોનિમાં મારો જન્મ થાય ત્યાં ત્યાં તમે મને પોતાનું સ્મરણ અને મનોવાંછિત દાસ્યભાવ પ્રદાન કરશો. હું ભૂતળ પર કદી એ વાતને ન ભૂલું કે મારા પ્રિયતમ શ્રી કૃષ્ણ થાય. હું તમારી પ્રેયસી રાધિકા છું તથા આપણા બંનેનું પ્રેમ સૌભાગ્ય શાશ્વત છે. પ્રભુ, આ ઉત્તમ વરદાન મને અવશ્ય આપો. જેમ છાયા શરીરની સાથે અને પ્રાણ શરીરની સાથે રહે છે, તે જ પ્રમાણે આપણે બંનેનો જન્મ અને જીવન એકબીજાની સાથે વીતે. વિભો, આ શ્રેષ્ઠ વરદાન મને આપો. હરે, મારા પ્રાણ તમારા અંગોથી અલગ નથી. મારી આ ધારણાનું નિવારણ કોણ કરી શકે? મારા શરીરથી જ તમારી વાંસળી બની છે અને મારા મનથી તમારા ચરણોનું નિર્માણ થયું છે. અર્થાત હું તમારી વાંસળીને મારું શરીર માનું છું અને મારું મન તમારા ચરણોથી કદી અલગ થતું નથી. સંસારમાં કેટલાય આવા સ્ત્રી પુરુષ છે જે પ્રત્યક્ષમાં એકબીજાની સ્તુતિ કરે છે, પરંતુ ક્યાંય પણ પોતાના પ્રિયતમમાં નિરંતર આસક્ત રહેવાવાળી મારા જેવી પ્રિયસે નથી. તમારા શરીરના અડધા ભાગથી કોણે મારું નિર્માણ કર્યું? આપણા બંનેમાં ભેદ છે જ નહીં. તેથી મારું મન નિરંતર તમારામાં લાગેલું રહે. મારો આત્મા, મારું મન અને મારા પ્રાણ જે રીતે તમારામાં સ્થિત છે, તે જ પ્રમાણે તમારા મન, પ્રાણ અને આત્મા મારામાં સ્થિત છે. તેથી વિરહની વાત કાનમાં પડતા જ આંખોની પલકો સ્થિર થઈ ગઈ છે અને આપણા બંને આત્માઓના મન, પ્રાણ નિરંતર દગ્ધ થઈ રહ્યા છે. શ્રી કૃષ્ણ બોલ્યા, દેવી, ઉત્તમ આધ્યાત્મિક યોગ શોકને હરી લેનાર છે, તે હું કહું છું સાંભળો. આ યોગ યોગીન્દ્રો માટે પણ દુર્લભ છે. સુંદરી, જુઓ, સંપૂર્ણ બ્રહ્માંડ આધાર અને અધ્યેયના રૂપમાં વિભક્ત છે. તેમાં પણ આધારથી ભિન્ન અધ્યેય આધાર આપવા લાયકની સત્તા સંભવ નથી. ફળનો આધાર ફૂલ છે અને ફૂલનો આધાર પલ્લવ, પલ્લવનો આધાર થડ અથવા ડાળી તથા તેનો પણ આધાર સ્વયં વૃક્ષ છે. વૃક્ષનો આધાર અંકુર છે, જે બીજ શક્તિથી સંપન્ન હોય છે. તે અંકુરનો આધાર બીજ છે અને બીજનો આધાર પૃથ્વી છે. પૃથ્વીનો આધાર શેષનાગ છે. શેષનાગ પર આધાર કચ્છપ છે અને કચ્છપનો આધાર વાયુ છે. વાયુનો આધાર હું છું. મારા આધાર સ્વરૂપા તમે છો, કેમ કે હું સદા તમારામાં સ્થિત છું. તમે શક્તિઓનો સમૂહ અને મૂળ પ્રકૃતિ ઈશ્વરી છો. શરીર રૂપિણી તથા ત્રિગુણાધાર સ્વરૂપિણી પણ તમે છો. હું તમારો આત્મા નિરીહ છું. તમારો સંયોગ પ્રાપ્ત કરીને ચેષ્ટાવાન થાઉં છું. શરીર વિના આત્મા કેવો અને આત્મા વિના શરીર કેવું? દેવી, શરીર અને આત્મા બંનેની પ્રધાનતા છે. બંને વિના સંસાર કઈ રીતે ચાલી શકે? રાધે, આપણા બંનેમાં ક્યાંય ભેદ નથી. જ્યાં આત્મા છે ત્યાં શરીર છે. તે બંને એકબીજાથી અલગ નથી. જેમ દૂધમાં સફેદી, અગ્નિમાં દાહ શક્તિ, પૃથ્વીમાં ગંધ અને જળમાં શીતળતા છે, તે જ પ્રમાણે તમારામાં હું સ્થિત છું. સફેદી અને દૂધમાં દાહ શક્તિ અને અગ્નિમાં પૃથ્વી અને ગંધમાં તથા જળ અને શીતળમાં જેમ ભેદભાવ નથી, તે જ પ્રમાણે આપણા બંનેમાં ભેદ નથી. મારા વિના તમે નિર્જીવ છો અને તમારા વિના હું અદ્રશ્ય છું. સુંદરી, તમારા વિના હું સંસારનું સર્જન કરી શકતો નથી. આ નિર્વિવાદ વાત છે. જેમ કુંભાર માટી વિના ઘડો બનાવી શકતો નથી અને સોના વિના આભૂષણોનું નિર્માણ કરી શકતો નથી, સ્વયં આત્મા જેમ નિત્ય છે, તે જ પ્રમાણે સાક્ષાત પ્રકૃતિ સ્વરૂપા તમે પણ નિત્ય છો. તમારામાં સંપૂર્ણ શક્તિઓનો સંગ્રહ સંચિત છે. તમે સર્વમાં આધારભૂત અને સનાતની છો. લક્ષ્મી, સરસ્વતી, પાર્વતી, બ્રહ્મા, શિવ, શેષનાગ અને ધર્મ, આ બધા મારા પ્રાણ જેવા છે, પરંતુ તમે મને પ્રાણથી પણ વિશેષ પ્રિય છો. રાધિકે, આ બધા દેવતા અને દેવીઓ મારી નિકટ છે, પરંતુ તમે એમનાથી અધિક ન હો તો મારા વક્ષસ્થળમાં સ્થાન ક્યાંથી પ્રાપ્ત કરી શક્યા હોત? રાધે, રડવાનું બંધ કરો અને આ વ્યર્થ ભ્રમનો ત્યાગ કરો. શંકા છોડીને નિર્ભય ભાવથી વૃષભાનુના ઘરમાં પધારો. સુંદરી, 9 માસ સુધી કલાવતીના ઉદરમાં સ્થિત ગર્ભને માયા દ્વારા વાયુથી ભરીને રોકી રાખો. 10મે મહિને તમારે પ્રગટ થવાનું છે. પોતાના દિવ્ય રૂપનો પરિત્યાગ કરી શિશુ રૂપ ધારણ કરી લેજો. જ્યારે ગર્ભમાંથી વાયુના નીકળવાનો સમય થાય ત્યારે કલાવતીની પાસે પૃથ્વી પર શિશુ રૂપે પ્રગટ થઈ જશો. સાધ્વી, તમે ગોકુળમાં અયોનિજા રૂપે પ્રગટ થશો. હું પણ અયોનિજા રૂપે તમને પોતાને પ્રગટ કરીશ, કેમ કે આપણે બંનેનો ગર્ભમાં નિવાસ થવો સંભવ નથી. મને પ્રગટ થતાં જ પિતાજી મને ગોકુળ પહોંચાડી દેશે. વાસ્તવમાં કંસના ભયના બહાને હું તમારા માટે ગોકુળ જઈશ. કલ્યાણી, તમે ત્યાં યશોદાના મંદિરમાં મુજ નંદનંદનને નિત્ય આનંદપૂર્વક જોઈ શકશો. રાધિકે, મારા વરદાનથી તમને યથાસમય મારી સ્મૃતિ થશે અને હું તમારી સાથે વૃંદાવનમાં નિત્ય સ્વચ્છંદ વિહાર કરીશ. સુશીલા વગેરે 33 તમારી જે સખીઓ છે તેમની સાથે તથા બીજી ગોપીઓ સાથે તમે ગોકુળ પધારો. અસંખ્ય ગોપીઓની પોતાની અમૃત જેવી વાણી સમજાવી આશ્વાસન આપી ગોલોકમાં સખીને તમારે ગોકુળમાં જવાનું છે. રાધિકે, પણ અસંખ્ય ગોપોને અહીં રાખીને મથુરામાં વસુદેવના નિવાસ સ્થાને પદાર્પણ કરીશ. મારા પ્રિયમાં પ્રિય અનેક
એક ગોપ મારી સાથે ક્રીડા સાથે વનમાં જઈને ત્યાં ગોપોના ઘરમાં જન્મ ધારણ કરે. નારદ આમ કહીને કૃષ્ણ ચૂપ થઈ ગયા. દેવતા, નદીઓ, ગોપ અને ગોપીઓ ત્યાં જ રોકાઈ ગયા. બ્રહ્મા, શિવ, ધર્મ, શેષનાગ, પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીએ બહુ પ્રસન્નતા સાથે પરાત્પર શ્રીકૃષ્ણનું સ્તવન કર્યું. તે સમયે તેમના વિરહજ્વરથી વ્યાકુળ થયેલા પૂર્ણ મનોરથા રાધાએ પણ પોતાના પ્રાણાધિક પ્રિયતમ વલ્લભ શ્રીકૃષ્ણનું ભક્તિભાવથી સ્તવન કર્યું. તે સમયે રાધાના નેત્રોમાં આંસુ છલકાતા હતા. તેઓ અત્યંત દીન અને ભયથી વ્યાકુળ દેખાતા હતા. તેમને આવી સ્થિતિમાં જોઈને સ્વયં શ્રીહરિએ સાંત્વના આપતા આ પ્રમાણે કહ્યું. શ્રીકૃષ્ણે કહ્યું કે પ્રાણાધિકે મહાદેવી સ્વસ્થ થઈ જાઓ, ભયનો ત્યાગ કરો. જેવા તમે છો તેવો જ હું છું. મારી હયાતીમાં તમને શેની ચિંતા? શ્રીદામાના શાપની સત્યતાને માટે થોડા સમય સુધી બાહ્ય રૂપમાં મારી સાથે તમારો વિયોગ થશે. ત્યાર પછી હું મથુરામાં આવી જઈશ. ત્યાં પૃથ્વીનો ભાર ઉતારવો, માતા પિતાને કારાગરમાંથી છોડાવવા, માળી, દરજી અને કુબ્જાનો ઉદ્ધાર કરવો, કાલ્યવનને મરાવી, મુચુકુંદને મોક્ષ આપવો, દ્વારિકાનું નિર્માણ, રાજસુ યજ્ઞના દર્શન, 16,110 કન્યાઓ સાથે વિવાહ કરવા, શત્રુઓનું દમન, મિત્રોનો ઉપકાર, વારાણસી નગરીનું દહન, મહાદેવજીને ઝુંઝણાસ્ત્રથી બાંધવા, બાણાસુરની ભુજાઓને કાપવી, પારિજાતનું અપહરણ, અન્ય કાર્યોનું સંપાદન, પ્રભાસ તીર્થની યાત્રાએ જવું, ત્યાં મુનિમંડળના દર્શન કરવા, વ્રજના બંધુજનો સાથે વાર્તાલાપ, પિતાના યજ્ઞનું સંપાદન, ત્યાં શુભ સમયમાં ફરી તમારી સાથે મિલન તથા ગોપીઓનો સાક્ષાત્કાર વગેરે કાર્ય મારે કરવાના છે. પછી તમને આત્મજ્ઞાનનો ઉપદેશ આપી વાસ્તવમાં તમારી સાથે નિત્ય મિલનનું સૌભાગ્ય પ્રાપ્ત કરીશ. ત્યાર પછી દિવસ રાત નિત્ય તમારો મારી સાથે સંયોગ રહેશે. કદી ક્ષણવારનો પણ વિયોગ થશે નહીં. એટલું જ નહીં, ત્યાંથી તમારી સાથે મારું પુનઃ વ્રજમાં આગમન થશે. પ્રાણવલ્લભે વિયોગકાળમાં પણ સ્વપ્નમાં તમારી સાથે મારું નિરંતર મિલન થતું રહેશે. તમારાથી અલગ થઈ દ્વારિકામાં ગયા પછી મારા અને મારા નારાયણ દ્વારા ઉપરયુક્ત કાર્ય સંપાદિત થશે. પછી વૃંદાવનમાં તમારી સાથે મારો નિવાસ થશે. પછી માતા, પિતા અને ગોપીઓના શોકનું પૂર્ણતઃ નિવારણ થશે. ભૂતળનો ભાર ઉતારી તમારી અને ગોપીઓની સાથે મારું પુનઃ ગોલોકમાં આગમન થશે. રાધે મારા અંશભૂત જે નિત્ય પરમાત્મા નારાયણ છે તેઓ લક્ષ્મી અને સરસ્વતીની સાથે વૈકુંઠમાં લોકમાં પધારશે. ધર્મ અને મારા અંશોનું નિવાસસ્થાન શ્વેતદ્વીપ હશે. દેવતાઓ અને દેવીઓના અંશ પણ અક્ષયધયમાં પધારશે. પછી આ ગોલોકમાં તમારું મારી સાથે નિવાસસ્થાન થશે. કાંતે આ પ્રમાણે ભાવિ શુભાશુભનું વર્ણન મેં કરી દીધું. મારા દ્વારા જે નિશ્ચય થઈ ચૂક્યો છે તેનું નિવારણ કોણ કરી શકે છે? ત્યાર પછી શ્રીહરિએ દેવતાઓ અને દેવીઓ સાથે સમયોચિત વાત કહી. દેવતાઓ, હવે તમે લોકો ભાવિ કાર્યની સિદ્ધિને માટે પોતપોતાના સ્થાન પર જાઓ. પાર્વતી, તમે પોતાના બંને પુત્રો તથા સ્વામીની સાથે કૈલાસ જાઓ. મેં જે કાર્ય તમારા માટે નિયત કર્યું છે તે બધું યથાસમય પૂરું થશે. વ્રજેશ્વરી રાધે, ગણેશજી સિવાય બીજા બધા દેવતાઓ અને દેવીઓનું કળા દ્વારા પૃથ્વી પર અવતરણ થશે. ત્યાર પછી લક્ષ્મી, સરસ્વતી અને શ્રી રાધા સહિત પુરુષોત્તમ શ્રીહરિને ભક્તિભાવથી પ્રણામ કરીને બધા દેવતા આનંદપૂર્વક પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા. શ્રીહરિએ જે કાર્યનું આયોજન કર્યું હતું તેને સફળ બનાવવા માટે તેઓ વ્યગ્રતાપૂર્વક ભૂતળ પર પધાર્યા. કેમ કે સ્વામીએ બતાવેલું સ્થાન દેવતાઓ માટે પણ દુર્લભ હતું. શ્રી કૃષ્ણે રાધાને કહ્યું કે પ્રિય, તમે પૂર્વ નિશ્ચિત ગોપીઓના સમુદાયની સાથે વૃષભાનુના નિવાસ ગૃહમાં પધારો. હું મથુરાપુરીમાં વસુદેવના ઘરે જઈશ. પછી કંસના ભયના બહાને ગોકુલમાં તમારી સમીપ આવી જઈશ. લાલ કમળ જેવા નેત્રોવાળી શ્રી રાધા કૃષ્ણને પ્રણામ કરી પ્રેમ વિચ્છેદનના ભયથી વ્યથિત થઈ તેમની સામે વિલાપ કરીને રડવા લાગી. તે રોકાઈને ક્યારેક થોડે દૂર જતા અને જઈને વારંવાર પાછા આવી પુનઃ શ્રીહરિનું મુખ નિહાળવા લાગતા હતા. સતી રાધા શરતકાળની પૂર્ણિમાના ચંદ્રમાની કાંતિ સુધાથી પૂર્ણ પ્રભુના મુખ ચંદ્રની સૌંદર્ય માધુરીનું પોતાના અપલક નેત્ર ચકોર દ્વારા પાન કરતા હતા. ત્યાર પછી પરમેશ્વરી રાધા પ્રભુની 7 વાર પરિક્રમા કરી 7 વાર પ્રણામ કર્યા પછી પુનઃ શ્રીહરિની સામે ઊભા રહ્યા. એ દરમિયાન કરોડો ગોપીઓનો સમૂહ ત્યાં આવી પહોંચ્યો. તે બધાની સાથે રાધાજીએ પુનઃ શ્રીકૃષ્ણને પ્રણામ કર્યા. ત્યાર પછી 33 સખી સ્વરૂપા ગોપ કિશોરી અને ગોપ સમૂહોની સાથે સુંદરી રાધા શ્રીહરિને મસ્તક ઝુકાવીને ભૂતળના માટે પ્રસ્થિત થયા. તે બધાએ શ્રીહરિના બતાવેલા સ્થાન નંદ ગોકુલમાં ગયા. પછી રાધા વૃષભાનુના ઘરમાં અને ગોપીઓ અન્ય ગોપોના ઘરમાં ગયા. ગોપીઓ સહિત રાધાના ભૂતળ પર ગયા. પછી શ્રીહરિ પણ ત્યાં જ જવા માટે ઉત્સુક થયા. ગોલોકના ગોપ અને ગોપીઓ સાથે વાતચીત કરીને તેમને તેમના કાર્યમાં લગાવીને મનોગતિથી ચાલનાર જગદીશ્વર શ્રીહરિ મથુરા જઈ પહોંચ્યા. પહેલાં દેવકી અને વસુદેવના જે પુત્ર થયા તેમને કંસે તુરત જ મારી નાખ્યા. 6 પુત્રોને તેણે કાળને હવાલે કરી દીધા. દેવકીનો 7મો ગર્ભ શેષનાગનો અંશ હતો, જેને યોગમાએ ખેંચીને ગોકુળમાં નિવાસ કરનારા રોહિણીજીના ગર્ભમાં સ્થાપિત કરી દીધો હતો. ત્યાર પછી આવે છે શ્રીકૃષ્ણ જન્મ વૃત્તાંત. આકાશવાણીથી પ્રભાવિત થઈ દેવકીના વધ માટે તૈયાર થયેલ કંસને વસુદેવજીએ સમજાવો. કંસ દ્વારા તેના 6 પુત્રોનો વધ, 7મા ગર્ભનું સંકર્ષણ, 8મા ગર્ભમાં ભગવાનનો આવિર્ભાવ, દેવતાઓ દ્વારા સ્તુતિ, ભગવાનનું દિવ્ય રૂપમાં પ્રાગટ્ય, વસુદેવ દ્વારા તેમની સ્તુતિ,
ભગવાનને પુનર્જન્મના વરદાનનો પ્રસંગ બતાવી પોતાને વ્રજમાં લઈ જવાની વાત કહી શિશુ રૂપમાં પ્રગટ થવું. વસુદેવજી વ્રજમાં યશોદાના શયનગૃહમાં શિશુને સુવડાવીને નંદકન્યાને લઈ આવી. કંસે તેને મારવા ઉદ્યત થવું, પરંતુ વસુદેવજી તથા આકાશવાણીના કથન પર વિશ્વાસ કરી કન્યા આપી દેવી. વસુદેવ દેવકીનું સાનંદ ઘરે આવું. નારદજીએ પૂછ્યું કે મહાભાગ, શ્રીકૃષ્ણના જન્મનું વૃત્તાંત મહાન પુણ્યપ્રદ અને ઉત્તમ છે. તે જન્મ, મૃત્યુ અને જરાનો નાશ કરનાર છે. તેથી તમે આ થોડા પ્રસંગને વિસ્તારથી કહો. વસુદેવ કોના પુત્ર હતા અને દેવકી કોની કન્યા હતી? તેમનું લગ્ન વૃત્તાંત પણ કહો. અત્યંત ક્રૂર સ્વભાવવાળા દેવકી ના 6 પુત્રોનો કંસે વધ કેમ કર્યો તથા હરિનું પ્રાગટ્ય કયા દિવસે થયું? આ બધું હું સાંભળવા ઈચ્છું છું. તમે કૃપા કરીને કહો. નારાયણે કહ્યું કે મહર્ષિ કશ્યપ જ વસુદેવ થયા હતા અને દેવમાતા અદિતિ દેવકી રૂપે અવતર્યા હતા. પૂર્વજન્મના પુણ્યના ફળ સ્વરૂપ જ તેમણે શ્રીહરિને પુત્ર રૂપે પ્રાપ્ત કર્યા હતા. દેવમીઢા મારા દ્વારા મરીષાના ગર્ભથી મહાન પુરુષ વસુદેવનો જન્મ થયો હતો. તેમના જન્મ સમયે અત્યંત હર્ષના અતિરેકમાં આવી દેવતાઓએ આનક અને દુંદુભી નામક વાજિંત્રો વગાડ્યા. તેથી શ્રીહરિના પિતા વસુદેવને પ્રાચીન સંત મહાત્મા આનક દુંદુભી કહે છે. યદુકુળમાં અહુકના પુત્ર સમાન દેવક થયા હતા, જેઓ જ્ઞાનના સમુદ્ર કહેવાય છે. તેમની પુત્રી દેવકી હતી. યદુકુળના આચાર્ય ગર્ગાચાર્ય વસુદેવની સાથે દેવકીનો વિધિપૂર્વક વિવાહ કરાવ્યો. દેવકીએ વિવાહ માટે ઘણી સામગ્રી એકત્રિત કરી હતી. તેમણે ઉત્તમ લગ્નમાં પોતાની પુત્રી દેવકીને વસુદેવના હાથમાં સમર્પિત કરી દીધા. નારદ દેવકીએ દહેજમાં હજારો ઘોડા, હજારો સોનાના પાત્ર, વસ્ત્ર, આભૂષણોથી વિભૂષિત સેંકડો સુંદરી દાસીઓ, નાના પ્રકારના દ્રવ્ય, વિધ પ્રકારના રત્ન, ઉત્તમ મણિ, હીરા અને રત્નમય પાત્ર આપ્યા. દેવકની કન્યા શ્રેષ્ઠ રત્નમય આભૂષણોથી વિભૂષિત સેંકડો ચંદ્રમાઓ સમાન કાંતિમતી, ત્રિભુવન મોહિની, ધન માન્ય અને શ્રેષ્ઠ યુવતી હતા. રૂપ અને ગુણની ખાણ હતા. તેમના મુખ પર મંદ મુસ્કાનની છટા છવાયેલી રહેતી હતી. તેને રથ પર બેસાડી વસુદેવ ત્યારે પ્રસ્થાન કરવા લાગ્યા. ત્યારે બહેનના લગ્ન થતાં હર્ષથી ભરાયેલ કંસ પણ તેમની સાથે ચાલ્યો. તે તત્કાલ દેવકીના રથ નિકટ આવી ગયો અને એ જ સમયે કંસને સંબોધિત કરીને આકાશવાણીથી, રાજેન્દ્ર, આટલા બધા હર્ષથી કેમ ફૂલાઈ ગયા છો? આ સાચી વાત સાંભળો. દેવકીનો 8મો ગર્ભ તમારા મૃત્યુનું કારણ થશે. આ સાંભળીને મહાબળી કંસે હાથમાં તલવાર લઈ લીધી. દેવી વાણી પર વિશ્વાસ કરીને ભયભીત અને ક્રોધથી થઈ તે મહાપાપી નરસ દેવકીનો વધ કરવા ઉદ્યત થઈ ગયો. વસુદેવજી મહાન જ્ઞાની અને નીતિશાસ્ત્રજ્ઞ નિષ્ણાત હતા. તેમણે કંસને દેવકીનો વધ કરવા તત્પર જોઈને તેને સમજાવવાનો આરંભ કર્યો. વસુદેવજીએ કહ્યું કે રાજન, એવું લાગે છે કે તમે રાજનીતિ જાણતા નથી. મારી વાત સાંભળો. આ વાતમાં તમારા માટે હિતકર અને યશકર છે. સાથે સાથે કલંકને દૂર કરનારી, શાસ્ત્રો દ્વારા પ્રતિપાદિત તથા યથા સમયને અનુરૂપ પણ છે. ભૂપાલ, જો આના 8મા ગર્ભથી પણ તમારું મૃત્યુ થવાનું છે તો આ બિચારીનો વધ કરીને કેમ અપયશ લઈને પોતાના માટે નરકનો માર્ગ પ્રશસ્ત કરો છો? જીવ માત્રના વધથી ન્યૂનાધિક પાપ થાય છે, પરંતુ બ્રહ્મહત્યા બહુ મોટું પાપ છે. સ્ત્રીનો વધ કરવાથી મનુષ્યને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. બીજું, આ તમારી બહેન છે, તમારા દ્વારા પાલન પોષણને યોગ્ય છે તથા તમારા શરણમાં આવી છે. નરેશ્વર, આનો વધ કરવાથી તમને સ્ત્રી પુત્રોની હત્યાનું પાપ લાગશે. મનુષ્ય જન્મ જપ, તપ, દાન, પૂજા, તીર્થ દર્શન, બ્રાહ્મણ ભોજન અને હોમ વગેરેનું અનુષ્ઠાન સ્વર્ગની પ્રાપ્તિના માટે જ કરે છે. સાધુ પુરુષ સમગ્ર સંસારને પ્રાણીના પરપોટા અને સ્વપ્નની જેમ મિથ્યા માને છે અને ભયદાયક સમજે છે. તેથી તેઓ સદા ધર્મનું યત્નપૂર્વક અનુષ્ઠાન કરે છે. યદુકુળમાં કમલ દિવાકર ધર્મિષ્ઠ નરેશ્વર પોતાની આ બહેનને છોડી દો, મારશો નહીં. તમારી રાજસભામાં અનેક પ્રકારના વિદ્વાન છે. તમને પૂછો કે આ વિષયમાં શું કરવું જોઈએ? ભાઈ, આના 8મા ગર્ભમાં જે સંતાન છે તેને હું તમારા હાથમાં આપી દઈશ. તેનાથી મારે શું પ્રયોજન છે? અથવા જ્ઞાની શિરોમણી જેટલા પણ સંતાન થશે તે બધાને હું તમારા હવાલે કરી દઈશ, કેમ કે તેમનાથી એક પણ મને તમારાથી વધારે પ્રિય નથી. રાજેન્દ્ર, બહેનને જીવી છોડી દો. આ તમને પુત્રીવત પ્રિય છે. તમે આ નાની બહેનને હંમેશા મીઠા અન્ન પાણી આપીને પાળી પોષીને મોટી કરી છે. વસુદેવજીની આ વાત સાંભળીને રાજા કંસે બહેનને છોડી દીધી. વસુદેવજી પ્રિય પત્નીને લઈ ઘરે ગયા. નારદ દેવકીના ગર્ભથી ક્રમશઃ જે 6 સંતાનો થયા તેમને વસુદેવજીએ કંસને આપી દીધા, કેમ કે તેઓ સત્યથી બંધાયેલા હતા. કંસે ક્રમશઃ તે બધાને મારી નાખ્યા.